ધારી ગીરના દુધાળા ખાતે પીપી સવાણી ગ્રુપ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ પાઠવાઈ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી। મૃતકોની યાદી કાયમી જાળવવા 102 વીઘામાં 10,000 વૃક્ષોનું વાવેતર કરાયું। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મૃતકોના નામે વૃક્ષોના વાવેતર કરાયા। મૃતકોના નામ લખીને સદગત આત્માની શ્રદ્ધાંજલિ પાઠવતા મહેશભાઈ સવાણી પુત્રવધુઓ અને બોક્સિંગ પ્લેયર કિડલ ગોખરાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું। જી મહેશભાઈ, આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, શું હેતુ હતો? કોવિડના સમય પછી ઓક્સિજનની કેટલી જરૂરિયાત છે એ દુનિયાને કોવિડના રોગે બતાવી દીધું। ભારતમાં પણ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે પીપી સવાણી ગ્રુપે પીપી સવાણીની પોતાની માલિકીની જગ્યામાં 10,000 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવું અને એ પણ જે 2 દિવસ પહેલાનો જે બનાવ બન્યો છે તે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એ તમામ મૃતકો એક જીવની પાછળ 2 જીવને વાવવા, 2 જીવનું જતન કરવું, તેના પ્રયાસ રૂપે, તેના ભાગ રૂપે આજે તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। અને એમાં આંબા, પછી પીપળ, વડલાઓ જેવા વૃક્ષોનું વાવેતર થશે। કેટલા વૃક્ષો અંદાજે વાવ્યા? અંદાજે 10,000 થી વધારે વૃક્ષોનું વાવેતર 1 વીઘાની અંદર અંદાજિત 115 થી 120 ઝાડ આવી શકે તે પ્રમાણે 102 વીઘા માટે 10,000 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે।